नमः समय साराय स्वानुभूत्याचार्य चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिते वन्दितो सर्वसिद्धे दोमचलमानोहमपदिपत्ते गच्छामि समयभावुर् सुखदेवी भगवान मुकुंदाचार्य देवदानंद रचयी समय सार ब्रह्मा पुण्य पार्वतीकार गाथा 155 મોક્ષનું ખરું કારણ બતાવે છે. પરમાર્થ મોક્ષ કારણ જીવોને અને હવે એવા જીવોને પરમાર્થ મોક્ષ કારણ બતાવે છે. પરમાર્થ એટલે કે પરમાર્થ એટલે પરમાર્થ મોક્ષ કારણ. પરમાર્થ એટલે ખરું મોક્ષનું કારણ. આવી વાત અહીંયા છે 49 ગાથા કાઢો જરા. 49 ગાથા મળ્યું. 598 49 ગાથા બોલ્યું ને. એ 49 ગાથામાં ઉપરની ઉત્થાનિકાની 2 લાઈન જોવો જરા. હવે શિષ્ય મળ્યું. હવે શિષ્ય પૂછે છે કે એ અધ્યવસાનાદિ ભાવો છે તે જીવ નથી તો તે એક ટંકોત કિરણ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે? સમજણ પડે સમજી કેમ આવું છે? અહીંયા પણ જીવની આગળ કયો શબ્દ લાગ્યો? પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે એટલે ખરો જીવ કેવો છે, ખરેખર જીવ. કેમ આગળ જે બધી ગાથા છે ને એમાં કોઈ કર્મની જીવ કહે છે, કોઈ નો કર્મની જીવ કહે છે, કોઈ દેહની જીવ કહે છે, કોઈ અધ્યવસાનની જીવ કહે છે, કોઈ કષાયની જીવ કહે છે. તો આચાર્ય કે એ બધા જીવ નથી તો પછી કહે છે કે તો પછી પરમાર્થ જીવ કયો છે, એટલે ખરો જીવ કયો છે. એવી રીતે આપણી ગાથામાં પણ કહ્યું કે ભાઈ આ તું જે વ્રતાદિને મોક્ષ માર્ગ માને છે તો એ મોક્ષ માર્ગ નથી ખરેખર. તો પછી થાય કે તો પછી ખરેખર મોક્ષ માર્ગ કયો છે. જો અહીંયા છે ને એના પછી એક કલશ પણ છે મારા ખ્યાલથી. હા જો પાનું છે ને 102 પાનું. કલશ વાત નહીં પણ જોડે ને 102 પાનું છે ને એમાં નીચેથી પાકલી લાઈન છે ને આવો ડેશ કઈ લખ્યું છે ને આવો ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે. સમજી ગયા ને? ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે. એટલે પરમાર્થ સ્વરૂપ જીવ કયો? તો આગળ ખુલાસો કર્યો. ખરો જીવ કયો? તો આવો ચૈતન્ય રૂપ જેનું રૂપ કેવું છે? ચૈતન્ય જેનું રૂપ છે ચેતન કો હે ઉપયોગ રૂપ બિન મૂરત ચિન્હ મૂરત. એ ચૈતન્ય રૂપ પરમાર્થ જીવ છે જેનું પ્રકાશ નિર્મળ છે. એવું આ ભગવાન આ લોકમાં એક ટંકોત્કીર્ણ ભિન્ન જ્યોતિ રૂપ બિરાજમાન છે. એટલા તમને મેં એટલા માટે કહ્યું કે આવી જેમ અહીંયા પરમાર્થ મોક્ષના કારણની વાત છે એવી રીતે ત્યાં પરમાર્થ જીવની વાત છે બીજી કોઈ જગ્યાએ? સામે ભાવાર્થમાં આ આત્મા પરમાર્થ સમસ્ત પરમાર્થથી સમસ્ત અન્ય ભાવોથી રહિત ચૈતન્ય શક્તિ માત્ર છે તેના અનુભવનો અભ્યાસ કરો. છે ને એ પ્રમાણે. તો
જ્યાં ત્યાં એ બધી ગાથાઓમાં જીવ અલગ અલગ પ્રકારે કહ્યા તો કહ્યું કે પરમાર્થ જીવ આવો છે. એમ અહીંયા આ 155માં પરમાર્થ મોક્ષનું કારણ શું છે? તો આચાર્યદેવ સમયદર્શન જ્ઞાન ચારિત્ર્ય મોક્ષ માર્ગ છે. એમાં પેલું સમ્યક દર્શનની વ્યાખ્યા કરી. ગાથાનો પાઠ કર્યો આપણે? ગાથાનો પાઠ કરી દઈએ પેલા 155માં. જીવાદિનું શ્રદ્ધાન સમકિત જ્ઞાન તેનું જ્ઞાન છે. રારિવર ચરણ છે ને આજ મુક્તિ પંથ છે. ટીકા. મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. મોક્ષનું કારણ ખરેખર કયું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. તેમાં સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે છે. આની આપણે બે વ્યાખ્યાનોમાં ઘણી વિસ્તારથી ચર્ચા આપણે કરી છે. તો પણ આપણે થોડુંક હજુ એને ફરીથી યાદ કરીને આગળ વધીશું કે અહીંયા જે આચાર્યદેવ વાત કરે છે, જે નિશ્ચય સમ્યક્ત્વની વાત કરે છે, તો આ જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું પરિણમવું એ નિશ્ચય સમ્યક દર્શનની વાત છે. હવે જીવો એમાંથી એવો અર્થ લે છે કે જો અહીંયા 7 તત્વોની શ્રદ્ધા એને સમ્યક દર્શન કહ્યું છે, તો અમને 7 તત્વોની જેમ છે એમ અમે એને જાણીએ છીએ કે એનું સ્વરૂપ બરાબર સમજીએ છીએ, માટે અમને સમ્યક દર્શન તમે કહેવામાં શું વાંધો છે? તો એ 7 તત્વનો જે વિચાર કરે છે એ તો ભેદરૂપ 7 તત્વની વિકલ્પવાળી દશા છે. એ કોઈ શ્રદ્ધાની પર્યાય નથી. 3 વાત કરી હતી ને, કલશ ટીકામાંથી બતાવ્યું હતું. 6 ઢાળાની ત્રીજી ઢાળનો બીજો છંદ, એટલે વ્યવહારનો છંદ, અને આ છે. બરાબર છે? તો તમારી પાસે છે ને તત્વા સૂત્ર જુઓ. પરિશિષ્ટ પેલું કાઢો. નંબરનું પાનું છે. હવે જુઓ, સમજજો, પહેલું જે છે ને નીચે 3 નંબરમાં શ્રદ્ધા ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા. પછી બીજામાં શું છે? જ્ઞાન ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા. આ બહુ યાદ રાખવા જેવી, કેમ કે વારે ઘડી આ વિષય નહીં આવે. આ ગયો પછી ફરી ક્યારે આ વિષય આવે નક્કી નહીં. તો પહેલા એક વાત સમજો કે આ જે ચર્ચા છે એ સમ્યક દર્શનની ચર્ચા છે. શ્રદ્ધા ગુણની મુખ્યતા, જ્ઞાન ગુણની મુખ્યતા એને હમણાં બાજુમાં રાખીએ, પણ બંનેમાં ચર્ચા શેની છે? સમ્યક દર્શનની. સમ્યક દર્શનની ચર્ચા છે એટલે અહીંયા શ્રદ્ધા ગુણની પર્યાયની વાત છે. નિશ્ચય સમ્યક દર્શન છે ને, નિશ્ચય સમ્યક દર્શન એટલે શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય. સમ્યક દર્શન શુદ્ધ જ છે, એમાં શુદ્ધનો પ્રશ્ન નથી. સમ્યક દર્શન એટલે શ્રદ્ધા ગુણની પર્યાયની વાત છે અહીંયા આગળ. ચાહે શ્રદ્ધા ગુણની મુખ્યતા હો કે જ્ઞાન ગુણની મુખ્યતા હો, પણ છે બંનેની ચર્ચા સમ્યક દર્શનની અને નિશ્ચય એટલે શ્રદ્ધા ગુણની. શ્રદ્ધા ગુણની મુખ્યતામાં પણ શ્રદ્ધા ગુણની પર્યાય લેવાની છે
જ્ઞાન ગુણની મુખ્યતામાં પણ શ્રદ્ધા ગુણની પર્યાય છે. આ કાલે વાત નહોતી આવી એટલે જરા સમજજો આ વાતની કન્સેપ્ટ થોડી. કે જે શ્રદ્ધા ગુણની મુખ્યતાથી નિશ્ચય સમ્યક દર્શનની વાત છે, શ્રદ્ધા ગુણની, તો ત્યાં જે ત્રિકાલી ધ્રુવ દ્રવ્ય જ્ઞાયક ભાવ છે, આજ હું છું, જ્ઞાયક ભાવ તે જ હું છું, એવો જે પ્રતીતિ ભાવ છે એ સમજો. હવે એ જીવને આશ્રવની પણ શ્રદ્ધા છે, બંધની પણ શ્રદ્ધા છે, મોક્ષની પણ શ્રદ્ધા છે, બધાની શ્રદ્ધા તો છે. પણ શ્રદ્ધા ગુણની મુખ્યતાથી જ્યારે વાત કરીશું તો આશ્રય કરવા યોગ્ય જે તત્વ છે એની મુખ્યતાથી સમ્યક દર્શનનું કથન થશે. શું કહ્યું મેં? આશ્રય કરવા યોગ્ય જે તત્વ છે એની મુખ્યતાથી કથન કરવામાં આવશે. એની મુખ્યતાથી કથન કરીશું. શ્રદ્ધા ગુણની મુખ્યતાથી નિશ્ચય સમ્યક દર્શનની વાત કરીશું ત્યારે. કેમ કે એ દ્રષ્ટિની પ્રધાનતાનું કથન છે, જ્ઞાનની પ્રધાનતાનું નહીં. કઈ પ્રધાનતાનું? દૃષ્ટિની પ્રધાનતાનું. અને દૃષ્ટિની પ્રધાનતાનું કથન છે તો દૃષ્ટિનો વિષય, દૃષ્ટિની પ્રધાનતા એટલે દૃષ્ટિનો વિષય. દૃષ્ટિનો વિષય જે છે એ આશ્રય કરવા યોગ્ય તત્વ છે. શું કહ્યું? દૃષ્ટિનો વિષય શું છે? દૃષ્ટિનો વિષય અજીવ તત્વ છે. આશ્રવ બંધ સંબંધ રચના મોક્ષ એ દૃષ્ટિનો વિષય છે કે ના? તો દૃષ્ટિનો વિષય એટલે અહમપણું જેમાં કરવા લાયક છે એ જ્ઞાયક ભાવ છે. તો જ્યારે એની મુખ્યતાથી વાત કરીશું તો શ્રદ્ધા ગુણની મુખ્યતાથી નિશ્ચય સમ્યક દર્શનની વાત થઈએ. જેને સમય સાની 11 નંબરની ગાથામાં ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે, જે નિશ્ચય કહ્યું. બરાબર આટલું? હવે જરા જુઓ, એ જીવને આત્માની શ્રદ્ધા તો છે, હું જ્ઞાયક છું, તો એ જીવને આશ્રવ દુઃખરૂપ છે એની શ્રદ્ધા છે કે નહીં? છે ને આશ્રવ એ વખતે છે કે નહીં? છે. આશ્રવ ને બંધ દુઃખરૂપ છે શ્રદ્ધા છે કે નહીં? છે. સંબંધ સુખરૂપ છે, મોક્ષ તત્વ સુખરૂપ છે એવી શ્રદ્ધા છે કે નહીં? એવું માનવું છે કે નહીં? એને છે ને. સ્વ પરનું શ્રદ્ધાન કહ્યું તો સ્વનું શ્રદ્ધાન છે, પરનું શ્રદ્ધાન નથી. એને શ્રદ્ધાન છે. જેમ હું જ્ઞાયક છું એવી જે યથાર્થ પ્રતીતિ છે, એવી રીતે આ રાગ જે ઉત્પન્ન થયો છે એ દુઃખદાયક છે, એવી પણ યથાર્થ પ્રતીતિ એને બરાબર છે. પ્રતીતિની વાત કરી. પ્રતીતિ એટલે મોક્ષમાં પ્રકાશકમાંથી પણ આપણે લઈશું. મને આજે પણ મેં તમારી પાસે કેટલા ગ્રંથ ભેગા કરાવું અત્યારે, એક પછી એક લઈશું. પણ એ વખતે આ વાત તમે યાદ રાખજો, પછી હું તમને યાદ કરાવીશ કે આપણે આની ચર્ચા અહીંયા કરી હતી. તો જરા સમજો કે એ સ્ટુડન્ટમાં જે લખ્યું ત્યાં વિપરીત અભિપ્રાય રહિત તત્વાર્થ શ્રદ્ધાન. વિપરીત અભિપ્રાય રહિત, અભિપ્રાય માને માન્યતા, અને વિપરીત માન કાઢો. તમારે આ જ્ઞાન ગુણની મુખ્યતા વાળું છે ને, એમાં પહેલું છે જ્ઞાન ગુણની મુખ્યતામાં પહેલું બિંદુ છે 4 નંબરમાં. વિપરીત અભિનિવેશ રહિત જીવાદી તત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યક દર્શનનું લક્ષણ છે. તો જો વિપરીત અભિનિવેશ રહિત, અભિનિવેશ એટલે અભિપ્રાય, માન્યતા. તો વિપરીત માન્યતા અભિપ્રાય રહિત જીવાદી તત્વાર્થ શ્રદ્ધાન. જો તત્વાર્થ શ્રદ્ધાન પર વિપરીત અભિપ્રાય જોડ્યું, વિપરીત અભિપ્રાય નહીં તો અજ્ઞાનીને પણ કે હું દેહ છું તો એવી એને શ્રદ્ધા, રાગ સુખરૂપ છે એવી શ્રદ્ધા, એને પણ શ્રદ્ધા તો છે ને, ખોટી તો ખોટી. તો એ કહે છે યથાર્થ નથી. એટલે અને બીજી વાત સમજો, દ્રવ્યલિંગી સાધુ છે,
દ્રવ્યલિંગી સાત. એ તો સાત તત્વોના નામ બરાબર શીખે છે, એના સ્વરૂપને પણ હેગ ઉપાધિ બધું બરાબર સમજે છે, જાણે છે, પણ એના અભિપ્રાયમાં જે વિપરીતતા ટળવી જોઈએ, સમજણ પડે છે હું જે કહેવા માંગુ છું? જે મતલબ એ સ્થૂળ ભૂલવાળી વાત છોડો, પણ એ જેને સાત તત્વોની શ્રદ્ધા જીનાગમમાં કહી છે જેને, પણ છતાં પણ એને દ્રવ્યલિંગ કહ્યું છે. કે કેમ? કે તત્વા શ્રદ્ધાન તો છે ને, તત્વા શ્રદ્ધાન હોવા છતાં એના તત્વા શ્રદ્ધાનમાં વિપરીત અભિપ્રાય ટળ્યો નથી. એટલે દેહાદિની ક્રિયામાં અને શુભરાગમાં, દેહાદિની ક્રિયામાં અહમ પણ છે કે આ હું કરું છું, અને જે શુભરાગ છે એની અંદર ઉપાધિ બુદ્ધિ પડેલી છે. એ ભૂલ કયા લેવલની છે? અભિપ્રાયમાં ભૂલ પડેલી છે. એટલે એ સાધુને તત્વા શ્રદ્ધાન હોવા છતાં વિપરીત અભિપ્રાય ટળ્યો નથી, એટલા માટે એને નિશ્ચય સમ્યક દર્શન કહેવાતું નથી. અને નિશ્ચય નથી એટલે ખરેખર એને એ વ્યવહાર પણ કહેવાતું નથી. એના શ્રદ્ધાને વ્યવહારાભાસ કહેવામાં વ્યવહારાભાસ કહેવાય. કેમ? કેમ કે એની માન્યતામાંથી વિપરીત અભિપ્રાય નથી ટળ્યો. અને અહીંયા જે વાત કરે છે વિપરીત અભિપ્રાય ટળ્યું છે. હવે જરા સમજવા, જ્ઞાનની મુખ્યતાની વાત છે ને, તો જેને હું આત્મા છું, અનાદિ અનંત સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છું, પ્રમત્ત અપ્રમત્ત નથી એવી જેની પ્રતીતિ યથાર્થ થઈ, એવા જીવને આ આશ્રવ દુઃખદાયક છે એવી પ્રતીતિ છે કે નહીં? હોય કે ના હોય? તો એ આશ્રવ દુઃખરૂપ છે એવી એની જે પ્રતીતિ છે, અથવા એવી એની જે શ્રદ્ધા છે, એ વિપરીત અભિપ્રાય સહિત છે કે વિપરીત અભિપ્રાય રહિત છે? વિપરીત અભિપ્રાય, વિપરીત અભિપ્રાયથી રહિત, સહિત નહીં, વિપરીત અભિપ્રાયથી, વિપરીત અભિપ્રાય, વિપરીત એટલે ઉલટો અભિપ્રાય. તો એને આશ્રવની શ્રદ્ધા છે, પણ એ વિપરીત અભિપ્રાય ટળ્યો છે, એટલે એને આશ્રવની શ્રદ્ધા સાચી છે, સમ્યક છે. જ્યારે દ્રવ્યલિંગીને એ કહે છે મને પણ આશ્રવની શ્રદ્ધા તો છે, દુઃખરૂપ છે, દુઃખરૂપ છે એમ બોલે છે, કહે છે, છતાં પણ એના અભિપ્રાયમાં આ આશ્રવ દુઃખદાયક છે, એનો અભિપ્રાય એ ટળ્યો નથી. દુઃખદાયક છે એવો અભિપ્રાય ત્યાંનો ત્યાં, એ દુઃખદાયક છે એવો અભિપ્રાય એનો મટ્યો નથી, અને એમાં એને ઉપાધિ બુદ્ધિ રહેલી છે. એટલે જે ટોળે કે વિપરીત અભિપ્રાય રહિત એની જે શ્રદ્ધા હોવી જોઈએ, એને વિપરીત અભિપ્રાય રહિતની શ્રદ્ધા નથી, વિપરીત અભિપ્રાય સહિતની શ્રદ્ધા. આશ્રમ તત્વની વાત કરું છું અત્યારે. આશ્રમ તત્વની ખ્યાલ આવે છે? એવી રીતે મોક્ષ તત્વની શ્રદ્ધા, સંવર નિર્જરાની શ્રદ્ધા, કે સંવર નિર્જરા સુખરૂપ છે, તો એ સમ્યક દ્રષ્ટિ જીવને સંવર નિર્જરા શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ જે પ્રગટ થઈ છે ને આત્માના આશ્રય, તો એ જે શુદ્ધિની પ્રગટતા થઈ છે, તો એને એ પણ બરાબર યથાર્થ પ્રતીતિ છે કે આ આનંદદાયક છે, આ સુખરૂપ છે, આ પ્રગટ કરવા જેવી વાત, પ્રગટ કરવા જેવી, એને બરાબર અંદરમાં વિપરીત અભિપ્રાય ટળવા પૂર્વકની શ્રદ્ધા છે. એટલે એ પ્રમાણે એ જ્યાં દેહ, તો દેહ અજીવ તત્વ છે, એને અજીવની શ્રદ્ધા પણ બરાબર વિપરીત અભિપ્રાય ટળવા પૂર્વકની છે. હવે એને સમજો, એને જીવની પણ શ્રદ્ધા છે, અજીવની પણ શ્રદ્ધા છે, આશ્રવ બંધ સંબંધ બધાની જેમ છે એમ બરાબર પાકી શ્રદ્ધા છે. પણ એ બધાની શ્રદ્ધા એને છે, એકની પણ શ્રદ્ધા ખોટી નથી, એવું શું કહેવાય?
એવું કોણ તમને એક્સપ્લેન કોણ કરશે? કોણ એક્સપ્લેન કરશે? કોણ તમને પ્રતિપાદન કરશે? કોણ જાણશે કે આશ્રમની આ પ્રમાણે શ્રદ્ધા ગુણની આ સાતે તત્વ સંબંધમાં યથાર્થ શ્રદ્ધા છે એ છે તો ખરું, કોણ ના પાડે છે? જીવની જીવ રૂપે, અજીવની અજીવ રૂપે, આશ્રમની આશ્રમ રૂપે, બંધની બંધ સંબંધ એની જેમ સેમ બરાબર પાકી શ્રદ્ધા છે. બધાની શ્રદ્ધા છે. એ બધાની શ્રદ્ધા, એ શ્રદ્ધાને બધાની શ્રદ્ધા બરાબર છે એવું જાણે છે કોણ? જાણે છે તો જ્ઞાન કે શ્રદ્ધા આવું કરી રહી છે. હા, શ્રદ્ધા આ પ્રકારે દરેક તત્વની યથાર્થ પ્રતીતિ છે. એ પ્રતીતિને ખબર નથી. પ્રતીતિને ક્યાં ખબર છે? એ ખબર કોને છે? એ ખબર તો જ્ઞાનને છે. જ્ઞાનને છે ખબર. એટલે હવે એ જે સાતે તત્વની બરાબર શ્રદ્ધા છે કે નહીં? બરાબર છે. હવે જ્ઞાનની તરફથી કથન કર્યું ને તો એ પણ સમ્યક દર્શન તો નિશ્ચય છે. નિશ્ચય સમ્યક એટલે અહીંયા લખ્યું જ્ઞાન ગુણની મુખ્યતાથી નિશ્ચય સમ્યક દર્શન. મેં પહેલા શરૂઆત કરી ને શ્રદ્ધા ગુણની મુખ્યતાથી નિશ્ચય સમ્યક દર્શનમાં મેં શું વાત શેના તરફ તમારું ધ્યાન આકર્ષિત કર્યું હતું કે શ્રદ્ધા ગુણની મુખ્યતાથી નિશ્ચય સમ્યક દર્શનની વાત હતી ને ત્યાં દ્રષ્ટિનો વિષય, આશ્રય કરવા યોગ્ય તત્વની મુખ્યતાની શ્રદ્ધાની વાત હતી. આશ્રય કરવા યોગ્ય. જ્યારે જ્ઞાન ગુણની મુખ્યતાથી શ્રદ્ધાની વાત કરવામાં આવે છે તો એ વખતે માત્ર આશ્રય કરવા યોગ્ય તત્વની જે શ્રદ્ધા નથી આવતી, એ સિવાય બાકીના જે 6 તત્વ છે એની શ્રદ્ધાની વાત પણ આવે છે. અંતર ખ્યાલ આવે છે બેનો? ના આવે છે? શ્રદ્ધા ગુણની મુખ્યતાથી નિશ્ચય સમ્યક દર્શન અને જ્ઞાન ગુણની મુખ્યતા છે બે નિશ્ચય સમ્યક દર્શન. પણ આંતરો ક્યાં છે કે શ્રદ્ધા ગુણની મુખ્યતાથી જ્યારે નિશ્ચય સમ્યક દર્શન કહીએ છીએ તો એ વખતે માત્ર દૃષ્ટિનો વિષય જ મુખ્ય રહે છે, આશ્રય કરવા યોગ્ય તત્વ જ. એ વખતે પછી બીજા કોઈ તત્વના ભેદને કોઈ જોવાની વાત નથી રહેતી. કેમ? કેમ કે શ્રદ્ધા ગુણની મુખ્યતાથી સમ્યક દર્શનની વાત ચાલે છે. અને જ્યારે જ્ઞાન ગુણની મુખ્યતાથી નિશ્ચય સમ્યક દર્શનની વાત કરીશું તો એ વખતે ખાલી આશ્રય કરવા યોગ્ય તત્વ નહીં આવે, એ સિવાય અજીવ, આશ્રવ, બંધ, સંબંધ બીજા બધાની શ્રદ્ધા તો બધાની છે. એટલે જ્ઞાન ગુણની મુખ્યતાથી વાત થઈ. અને એવું નથી હોતું કે શ્રદ્ધા ગુણની મુખ્યતાથી સમ્યક દર્શન વખતે જ્ઞાન ગુણની મુખ્યતાનું ના હોય અને જ્ઞાન ગુણની મુખ્યતાનું શ્રદ્ધા ગુણનું ના હોય, એવું નથી હોતું. તો કથનમાં કહેવામાં આવે છે, કથનમાં કહેવામાં આવે છે કે આ શ્રદ્ધા ગુણની મુખ્યતા હતી કે આ જ્ઞાન ગુણની મુખ્યતા હતી, કથન કરવામાં આવે છે. બાકી કોઈ એવું હોતું નથી અલગથી કાંઈ, સમજાવવા માટે એ પ્રમાણે છે. કેમ કે જુનાગઢમાં સમ્યક દર્શનની વ્યાખ્યાઓ અલગ અલગ છે. બતાવીને ટોટરમાં જે મોક્ષના પ્રકાશકમાં 4 કઈ 4 કઈ હતી? દેવાદિકનું શ્રદ્ધાન, પછી સ્વપરનું શ્રદ્ધાન, તત્વા શ્રદ્ધાન અને આત્મ શ્રદ્ધાન. દેવાદિકનું અરહં દેવાદિકનું શ્રદ્ધાન, સાચા દેવાદિનું શ્રદ્ધાન, તત્વા શ્રદ્ધાન, સ્વપરનું શ્રદ્ધાન અને આત્મ શ્રદ્ધાન. 4 સમ્યક દર્શનના લક્ષણ કયા? 4 સમ્યક. તો આત્મ શ્રદ્ધાન કહ્યું ને, તો આત્મ શ્રદ્ધાન કહ્યું એમાંથી એટલે આત્માની શ્રદ્ધાની વાત આવી. અને તત્વા શ્રદ્ધાન સમ્યક દર્શન કહ્યું તેમાં 7 તત્વની વાત આવી. તો કઈ વાંધો નથી ને, અમારી પાસે બધા રસ્તા છે. આત્મશ્રદ્ધાન જ્યાં કહ્યું છે ને, આત્મશ્રદ્ધાન કહ્યું છે કે આશ્રય કરવાની મુખ્યતાથી વાત છે, દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી સમ્યક દર્શનની વાત છે. અને તત્વા શ્રદ્ધાન સમ્યક દર્શન જે કહ્યું છે ઉમા સ્વામી દેવે, ત્યાં જ્ઞાનની મુખ્યતાથી નિશ્ચય સમ્યક દર્શનની વાત છે. અને દોલતરામજી જે જ્યાં શ્રદ્ધાનો વાળી વાત કરી એ ભેદરૂપ વ્યવહારની વાત છે. ત્યાં કોઈ ના નિશ્ચય છે, ના કોઈ જ્ઞાન ગુણની મુખ્યતા વાળો નિશ્ચય છે, ના શ્રદ્ધા ગુણની મુખ્યતા વાળો નિશ્ચય છે. ત્યાં માત્ર એ વિકલ્પ વાળી દશામાં જે વિચાર કરી રહ્યો છે એની વાત છે.
થોડું અઘરું લાગ્યું હશે કદાચ, પણ તમે જો મારી સાથે સાથે ચાલ્યા હશે તો તમને ઘણું એક નવું જ્ઞેય વધારે સ્પષ્ટ થયું હશે. વિષય બનાવતી કાઢી પૂરું કરવાના. હા, એ વખતે જ્ઞાનનો ઉપયોગ પણ ક્યાં થયો. એટલે આશ્રમ સંવાદ બીજા મોકલ્યા એ તો બધું જ્ઞાનને કોઈ એ બધા બીજા તત્વોને જાણવા માટે કઈ ઉપયોગ મૂકીને જાણવું પડે છે. એ જ્ઞાનમાં કમજોરી નથી ને, તો જ્ઞાન તો બધાને એ વખતે જાણી લે છે ને. હા, તમે ઘોરેલી કેરી તો ખાધેલી છે કે નથી ખાધેલી? રસ આવે ખાયો છે, ખાધેલી છે ને. હા, તો એ ખાઓ ને એ વખતે આમ ખાઈએ એ વખતે અંદર રસ કેટલો છે આમ કૂતરું કાઢીને જોવું પડે છે કે આપણને ખબર પડી જાય છે. ખબર પર દબા ખબર પડી જાય છે ને. હા, નહીં જોવું તો પડે પછી દબાવે, જો ખબર એવું કરવું પડે છે. નહીં દેખાતું પહેલા જોઈ લઈએ એવું કરવું પડે છે. જે વખતે ખાતા હોઈએ એ વખતે જ્ઞાનમાં પકડાય છે કે નહીં. એવી જ રીતે વાત કરીએ કે શેરડીના ટુકડા હોય ને, શેરડીના ટુકડા એ મોઢામાં લઈએ ને તો રસ અને કૂચા, મોસંબી પણ છે તો બે સાથે જ ફેરવીએ છીએ કે નહીં, પેલા રસ ને પછી એવું કરીએ છીએ. બે સાથે જ ચાલે છે ને, છતાં પણ રસ શું થતો જાય છે? ઉતરતો જાય છે ને કૂતરું બહાર આવે છે. કેમ? જોવું પડે છે બરાબર. અરે રસ આવ્યું આમ જોવું પડે છે બહાર કાઢીને. બોલો, એ જ્ઞાનમાં બધો વિવેક છે કે નહીં? બસ તેવી રીતે અહીંયા પણ બધું જ્ઞાન કામ કરે. લક્ષ કરીને જોવું પડે છે એવું નથી હોતું. જો તમને કહું, પ્રશ્ન સારો છે કે મેં કહ્યું ને કેરીનો પ્રશ્ન એટલા માટે લે કે દબાવતા જઈએ છે ને આપણને હજુ વિશ્વાસ છે કે અંદર હજુ રસ છે, અને પછી એક સ્થિતિ એવી આવે છે હવે કાંઈ નથી, મૂકી દઈએ છીએ આરામથી. એવી રીતે મુનિરાજ જ્યારે એક શ્રેણી માણે છે, સપક શ્રેણી માણે છે ને, એ વખતે શ્રેણી માણવાની શરૂઆત કરી એ વખતે વીતરાગ તો નથી થઈ ગયા ને. જો વીતરાગ થઈ ગયા હોય, યથાખ્યાત ચારિત્ર થઈ ગયો તો શ્રેણી માણવાનો પ્રશ્ન નહોતો. બરાબર છે? એ વખતે રાગ તો ત્યાં મોજૂદ છે. હવે એ શ્રેણી માણે છે એ વખતે ઉપયોગ એમનો ક્યાં છે? ઉપયોગ તો અંદરમાં છે. તો ઉપયોગ અંદરમાં છે, રાગ છે, ઉપયોગ અંદર છે. તો પછી લીનતાનો પુરુષાર્થ કરે છે ને. તો કયા બેઝ ઉપર લીનતાનો પુરુષાર્થ કરે છે? અંદરમાંથી. શા માટે લીનતાનો? કે એ વખતે જ્ઞાનના બરાબર ખ્યાલમાં છે કે હજુ આટલી કચાશ છે અને હજુ આનંદ પૂરેપૂરો પ્રગટ થયો નથી. કેમ કે મારો ત્રિકાલી સ્વભાવ તો સર્વજ્ઞત્વ શક્તિ, સર્વદર્શિત્વ શક્તિ, જ્ઞાન દર્શનથી હું તો પૂર્ણ છું. એવી પ્રતીતિ પણ ત્યાં મોક્ષ તત્વ જે કહ્યું એની પ્રતીતિ પણ ત્યાં બરાબર કામ કરે છે. એટલે તો અંદરમાં લીનતાનો પુરુષાર્થ કરે છે. એને કોઈ રાગ સામે જોવાની જરૂર પડતી નથી. અને જ્યાં કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું ને પછી અંદરમાં લીનતાનો પુરુષાર્થ કરવો પડતો નથી. રસ જેટલો અંદરમાં સામર્થ્ય હતું ને પૂરેપૂરો બહાર આવી ગયો. બસ વાત પૂરી થઈ ગઈ ત્યાં ગાડી. ને પેલો ગોટલો પેલો કાળની બહાર ફેંકી દીધો ને એમ ઘાતી કરમ બધા કાઢી નાખ્યા. વાત પૂરી થઈ ગઈ. એમ છે પદ્ધતિ આ છે. હવે થોડુંક આગળ એક સાહસ કરું છું જરા. થોડો અઘરો ડોઝ છે પણ સમજજો જરા. સમજવા જેવી વાત છે કે એ સમ્યક દ્રષ્ટિ જીવનો મને જે બપોરે મતલબ આ વિચારતો હતો ને, અને છે એ પ્રમાણે મતલબ તમને કે એમાં કંઈક મને જે ખ્યાલમાં આવી તમારી સામે રજૂ કરું છું અને એ પ્રમાણે બેસશે પણ કરું કે એ ઉપયોગ બહાર આવ્યો સમકીતીનો. એ વખતે એને આશ્રવ તત્વની કે સંબંધની બિલકુલ યથાર્થ પ્રતીતિ તો જેમ છે આ જ્ઞાન ગુણની મુખ્યત્વે નિશ્ચય સમ્યક દર્શન તો છે. હવે બહાર આવીને જે સાત તત્વનો જ્યારે વિચાર કરી રહ્યો છે ને, સાત તત્વનો જે વિચાર કરી રહ્યો છે તો વિચારવાળી દશા જે છે જ્ઞાનમાં વિચાર, તો એ વખતે ભેદરૂપ વિચાર કરી રાગ પણ ઉત્પન્ન થયો છે. રાગ ઉત્પન્ન થયો છે ને. તો હવે જે વ્યવહાર સમ્યક દર્શન જેને આપણે કહીએ છીએ, મારી બતાવવું છે, વ્યવહાર સમ્યક દર્શન જેને કહીએ છીએ એ પેલી આશ્રવની એ વખતે દુઃખરૂપ શ્રદ્ધા છે
सचिन भाई समझो, आश्रव दुखदायक तत्व से एवी श्रद्धा से ये व्यवहार सम्यक दर्शन नहीं, ये तो निश्चय से दुखदायक, पण એ વખતે ભેદરૂપ વિચાર કરે છે કે જે રાગ ઉત્પન્ન થયો છે એની સાથેનો જે રાગ ઉત્પન્ન થયો છે એને સાથે જ્ઞાનમાં વિચાર કરે છે કે રાગ ઉત્પન્ન થયો છે એને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. એને વ્યવહાર હા રાગ છે ને એને વ્યવહાર સમ્યક દર્શન. એ વખતે આશ્રવની આશ્રવરૂપ પણ શ્રદ્ધા પડેલી છે, આત્માની આત્મારૂપ છે, એમ જે રાગ ઉત્પન્ન થયો એ રાગ દુઃખદાયક છે એવી પણ પ્રતીતિ ચાલી રહી છે. એ નિશ્ચય અને રાગ જે છે એ વ્યવહાર સમ્યક દર્શન છે, એ વ્યવહાર સમ્યક છે. અને કયો રાગ કે ભેદરૂપ તત્વનો વિચાર કરે છે એ રાગ, ધંધા વ્યાપારનો કે ભોગ વિલાસનો રાગ, એના ઉપર વ્યવહાર સમ્યક્તનો આરોપ. કેમ કે એ વખતે જેમ અરહંત દેવાદિકને સમ્યક દર્શનમાં નિમિત્ત કારણ કહ્યા એવી રીતે અરહંત દેવાદિકને વ્યવહાર સમ્યક તો કહ્યું, વ્યવહાર સમ્યક્તમાં મૂક્યા અરહંત દેવાદિકને. એવી રીતે આ સાત તત્વનો જે વિચાર કરે છે, સાત તત્વનો વિચાર તો નિશ્ચય તો છે અને સાથે સાત તત્વનો વિચાર કરે છે, તો એ સાત તત્વનો વિચાર છે એ વ્યવહાર છે. સમ્યક દ્રષ્ટિને આત્માની શ્રદ્ધા છે ને એ તો નિશ્ચય સમ્યક દર્શન. અને દેવશાસ્ત્ર ગુરુના સ્વરૂપનો વિચાર કરે છે શું છે? વ્યવહાર સમ્યક છે. અને એ વખતે દેવશાસ્ત્ર ગુરુનો વિચાર કરે છે એ વ્યવહાર સમ્યક દર્શન. અને એ વખતે આ દેવ પર છે અને હું સ્વ છું, સ્વ પરનું શ્રદ્ધા. શું કહ્યું? સ્વ પરને પર તરીકે જાણે છે એ નિશ્ચય છે. પરને પર તરીકે બરાબર શ્રદ્ધા છે. એ લખીને અષ્ટપણ પરદ્રવ્યના લક્ષ્ય દુર્ગતિ થાય. અરહંત ભગવાન કહે છે અમે તારા માટે શું છીએ? પરદ્રવ્ય. અરહંત ભગવાન તો એ જે શ્રદ્ધા છે પરની પર તરીકે એ તો છે નિશ્ચય, જ્ઞાન પ્રદાન શૈલી વાળો નિશ્ચય. અને એનો જે દેવાદિકનો વિચાર ચાલી રહ્યો છે એ છે રાગનો પર છે એવો એક હા રાગ જે તત્વ હોય હા દેવશાસ્ત્ર ગુરુ સંબંધી હા આત્મા હા સંબંધી હા એ રાગ પર છે એવું પર તરીકે રાગને આશ્રય તરીકે જાણે છે ને, દુઃખદાયક તત્વ જાણે છે, દુઃખદાયક તત્વ જાણે છે ને એ બરાબર માને છે, જાણે છે. તો એ માને છે, સમજો, એ માને છે એ નિશ્ચય છે, માને છે નિશ્ચય. અને એ વખતે જ્ઞાન પણ એ સમ્યક છે. અને પેલો જે વિચાર કરી રહ્યો છે જ્ઞાનમાં એ વ્યવહાર સમ્યક જ્ઞાન છે. ત્યાં રાગ છે. હા એ તેને નિશ્ચય સમ્યક દર્શન કહેશો તો ભૂલા પડશો. એ નિશ્ચય સમ્યક દર્શન નહીં કહેવાય. એ રાગ જે થયો ને એ રાગ પરાઈ ચીજ છે, પરાઈ તો છે, દેહ પરાયો છે. એવી રીતે રાગ પરાયો છે પણ રાગ પરાયો પણ છે ને દુઃખરૂપ પણ છે એમ પણ જાણે છે. કોણ? જ્ઞાન જાણે છે. ખ્યાલ આવે ને? અને એ વખતે શ્રદ્ધા પણ બરાબર અખંડ રૂપે પડેલી છે. ખ્યાલ આવે છે? કેમ સમ્યક દર્શન છે ને સમ્યક જ્ઞાન પણ છે. ખ્યાલ આવે ને? અને એક કશાયનો ભાવ છે એટલી ચારિત્ર પણ છે, અને જેટલું રાગની સાથે જ્ઞાન જોડાયું છે ને પરલક્ષી જ્ઞાન, કેટલું આગળ ગોઠવીશું હજુ જરા. હા અને જેટલું આ રાગને જાણવામાં જ્ઞાન રોકાયેલું છે ને પરને જાણવામાં, એટલું પર સત્તાવલંબી જ્ઞાન છે. એટલે એ જ્ઞાનને વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનની ફાઇલ ખોલીને વ્યવહાર સમ્યક જ્ઞાન છે. જ્યારે બહાર આવવાની વિચાર કરતો હોય હા એ વખતે ઇન્દ્રિયોનું અવલંબન હોય. હા ઇન્દ્રિયો કે મનનું અવલંબન હોય ને તો એ અવલંબન આવ્યું ને એટલે એ વ્યવહાર સમ્યક જ્ઞાન થઈ ગયું. અને એ જ્ઞાન સમજો, એ વખતે જ્ઞાન બરાબર સ્વને પરને પર જાણી રહ્યું છે એ છે નિશ્ચય સમ્યક. પડે છે કે નહીં? ઉપયોગ વખતે ઇન્દ્રિયોનો અવલંબન છૂટી જાય. અંદરમાં ઉપયોગ હોય એ વખતે ઇન્દ્રિયનું અવલંબન છૂટી જાય સમજો. પણ ઉપયોગ બહાર જ્યારે હોય ને, ઉપયોગ જ્યારે બહાર હોય વખતે સમ્યક જ્ઞાન છે કે નહીં? છે ને. ખ્યાલ આવે? નિશ્ચય સમ્યક જ્ઞાનની વાત કરું છું, વ્યવહાર જ્ઞાનની વાત નથી કરતો હું. ખ્યાલ આવે ને? હવે જ્ઞાન પર ગયા છે આપણે અત્યારે થોડો ટાઈમ. ઉપયોગ જ્યારે બહાર હોય એ વખતે
પર ને પર તરીકે જાણે કે ના જાણે? જાણે છે ને. ને સ્વને સ્વ એ ઉપયોગ બહાર આવ્યો કે હું ગાયક છું એ હું એની વિકલ્પને જાણવું પડે કે હું ગાયક છું. હું પણ બધા એની ધારા ચાલી રહી છે, જ્ઞાન ધારા ચાલી રહી છે ને, તો સ્વ પરનો વિવેક તો બરાબર ચાલી રહ્યો છે. તો એ તો છે નિશ્ચય. અને શાસ્ત્ર ભણવામાં ઉપયોગ લાગી રહ્યો છે ને, તો એ જે બધું જ્ઞાન છે એ વ્યવહાર જ્ઞાન છે. એમ એ રીતે છે. આ તો આપણી સભા છે ને એટલે શાંતિથી હું ઘણી વાર મને વિચાર આવે કે આ લોકલ છે ને, અહીંયા લોકલની સભામાં એમાં ટેસ્ટ મેચ જેવું રમવાનું હોય છે. શાંતિથી 5 દિવસની મેચ હોય, કોઈ ચિંતા નહીં. ટેસ્ટ મેચ. ચૈતન્ય ધામની શિબિર હોય ને, દિવસમાં 2 વ્યાખ્યાન હોય. તો એ જે છે વન ડે જેવું રમવાનું હોય છે. અને પંચકલ્યાણમાં 20-20 જેવું હોય છે. ખ્યાલ આવે કે ના આવે? એમ પંચકલ્યાણમાં મુશ્કેલી 1 વ્યાખ્યાન કે 2 વ્યાખ્યાન હોય, એમાં આપણે બધું પ્રેઝન્ટ કરવું છે. બિલકુલ 2 કલાકમાં તો કહેવાય ને 20 ફટાફટ રમવાનું હોય. ત્યાં આગળ વિષય સમજાવવો છે. ત્યાં હું ક્યાં લેવા બેસીએ? અને ચૈતન્ય ધામ દેવામાં તો ને કે વન ડે જેવું 10 વ્યાખ્યાનમાં બધું પૂરું કરવું છે, તો કેવી રીતે કરીશું? અને અહીંયા તો વાંધો નથી. વાત કરી પણ નિશ્ચય સંબંધ હોય તો ખરું જ હોય. નીતિ તો હોય ને. નીતિ તો હોય એ તો હોય જ નથી. વ્યવહાર સમ્યક તો હોય. સમજો એક થોડી વ્યવહાર સમ્યક્ત્વમાં નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. ટોળમાં જ લખ્યું વ્યવહાર સમ્યક્ત્વમાં નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. એનો મતલબ વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય એવો અર્થ નહીં કરવો, પણ વ્યવહાર સમ્યક્ત્વમાં નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે એનો અર્થ એ થયો કે નિશ્ચય વગર એકલું વ્યવહાર હોતું નથી. એકલું નિશ્ચય હોય પણ વ્યવહાર એકલો ના હોય. સમજણ પડે છે કે નહીં? સિદ્ધ ભગવાન એકલું નિશ્ચય છે ને ક્યાં વ્યવહાર છે? એકલું નિશ્ચય છે ક્યાં વ્યવહાર છે? આનંદ ભગવાન નિશ્ચય છે એકલો, વ્યવહાર ક્યાં છે? એમને એટલી નિશ્ચય એકલો હોય પણ વ્યવહાર તો કહે છે કે નહીં એકલો ના હોય, સાથે નિશ્ચય તો નહીં તો વ્યવહાર ભાસ કહેવાશે. એટલા માટે વ્યવહારમાં તો નિશ્ચય હોય. વાત જરાક ભાઈ છે પ્રકરણ એવું છે ને. હવે તમે થોડું વિચાર કરો કે પ્રથમ અધિકાર પૂરો થયો ને આ તત્વાશ્રદ્ધાનો, પરિશિષ્ટમાં આ બધું લખ્યું. જેમ સમય સારના પરિશિષ્ટમાં સુધાર, એમાં પરિશિષ્ટમાં રામજી દાદાએ કોટેશન બધા મૂક્યા. એની કોઈ બહુ ઇમ્પોર્ટન્ટ વિશેષતા અગત્યતા છે ને એટલા માટે. અને લઈશું ને આપણે તો ઘણું છે એની અંદર, એટલું બધું ભર્યું છે. મેં કહ્યું ને કે હજુ આપણે છડાડામાંથી વ્યાખ્યાનમાંથી લઈશું, સ્વામીજીના વ્યાખ્યાનમાંથી, પછી કલશ ટીકામાંથી કાલે આપણે મેં થોડું બતાવ્યું તમને, પછી મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લઈશું, પછી કહ્યું ને જ્ઞાન ગોષ્ઠી, એ બધામાંથી લઈશું. પણ તમે બરાબર આ વાતને બરાબર ધ્યાન રાખીને સમજજો. આ વાત જો એમાં છે ને, જો પહેલું જોઈએ ને જ્ઞાન ગુણની મુખ્યતા વાળું, જો વિપરીત લખ્યું છે ને, વિપરીત અભિનિવેશ રહિત જીવાદી તત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યક દર્શનનું લક્ષણ છે. જે કહે ને શ્રદ્ધા કોને કહે કે આ આમ જ છે એવો જે પ્રતીતિ ભાવ, આ આમ જ છે એવો જે પ્રતીતિ ભાવ છે ને એને શ્રદ્ધા કહે છે. શું કહ્યું? હા જો અહીંયા લખ્યું એમને, આ આમ જ છે એવા પ્રતીતિ ભાવનું નામ શ્રદ્ધાંશ છે. આ આમ જ છે એવા પ્રતીતિ ભાવનું નામ શ્રદ્ધાંશ છે.
તો આપણને પ્રતીતિ ભાવ એવો છે કે નહીં? પ્રતીતિ ભાવ છે કે નહીં આપણને? અરે પ્રતીતિ ભાવ તો બધાને છે. આમ જ છે એવો પ્રતીતિ ભાવ, એનું નામ શ્રદ્ધા. એટલા માટે શ્રદ્ધાની વાત કરું છું અત્યારે. સમ્યક શ્રદ્ધા કે મિથ્યા શ્રદ્ધા નથી કહેવા માંગતો. એક એક વાતને તોડું છું એટલા માટે કે ક્યાંક આપણે ભૂલા ના પડીએ. ટોડરમાં જઈએ તો ખાલી શ્રદ્ધાની ડેફિનેશન બતાવી કે આમ જ છે એવો પ્રતીતિ ભાવ, એનું નામ શ્રદ્ધા. 3 પ્રકારની વિપરીતતા બતાવીને એમાં સંશય, વિપર્ય ને અનદ્ય. વિપરીતતા ને સંશય, વિપર્ય ને અનદ્યવસાય. વિપર્ય વિપરીતતા, દેહ તે આત્મા જ છે. વિપરીતતા સંશય, વિપર્ય અને અનદ્યવસાય. તો વિપરીતતામાં તો શું લીધું? દેહ તે આત્મા જ છે. આત્મા છે તે પ્રતીતિ ભાવ થયો ને. દેહને શું માન્યો? દેહ તે હું જ છું. તો એ શ્રદ્ધા તો થઈ ને. પ્રતીતિ આમ જ છે એવો પ્રતીતિ ભાવ, એ શ્રદ્ધા તો થઈ. પણ શ્રદ્ધા કેવી થઈ? મિથ્યા, વિપરીત શ્રદ્ધા થઈ. વિપરીત શ્રદ્ધા. એટલે ટોડરમલજીએ સમ્યદર્શનના લક્ષણ તત્વા શ્રદ્ધાની આગળ શું લખ્યું? વિપરીત અભિપ્રાય રહી. તત્વા શ્રદ્ધા સમજ પડે ને? શ્રદ્ધાની આગળ તત્વા શ્રદ્ધામાં પણ આગળ પાછી એની વિશેષ ખુલાસો પ્રમાણે શું જોડ્યું? વિપરીત લખ્યું છે ને, જો જ્ઞાન મુનિ કીધું પેલું, વિપરીત અભિનિવેશ રહિત જીવાદી તત્વા શ્રદ્ધા. વિપરીત અભિનિવેશ રહી, કેમ કે તે જ હું છું. તો એ કહે છે કે શ્રદ્ધા તો થઈ, પણ એ શ્રદ્ધા વિપરીત અભિપ્રાય વાળી છે. તો એ સમ્યક દર્શનનું લક્ષણ કહેવાય નહીં. અને જ્યાં વિપરીત અભિપ્રાય ટળ્યો, આત્માનુભૂતિ થઈ, દ્રષ્ટિનો વિષય જ્યાં હાથમાં આવ્યો, તો હવે પ્રતીતિ ભાવ જોજો. પેલા દેહ તે જ હું છું એમ માનતો હતો. હવે આ દેહ તે મારાથી ત્રિકાલ ભિન્ન છે. દેહ અને હું ભિન્ન છું. દેહનો એક અંશ પણ મારામાં નથી, એવો જ પ્રતીતિ ભાવ થયો ને. એ વિપરીત અભિપ્રાય ટળ્યો એટલે એને સ્વપ્નનું શ્રદ્ધા થઈ ગયું. હા, એ તો આત્માની વાત, દેહની વાત છે. તો એ કહે છે કે આના આવી પ્રતીતિ ત્રિયંચને પણ હોય છે, પશુને પણ. સમ્યદર્શન થાય એના માટે 7 તત્વના નામ આવડવા જરૂરી નથી. કેમ કે પ્રતીતિ ભાવ આમ છે એવો પ્રતીતિ ભાવ, એનો ભાવ ખ્યાલ આવવો, બસ ભાવ ખ્યાલ આવવો, એટલી વાત છે. ભાવ વાસન થવું. એના માટે દ્રષ્ટાંત આપું છું ને ઘણી વાર કે કૂતરાને આપણે રોટલી નાખીએ, આપણા ઘરે રોટલી નાખીએ તો ત્યાં પૂંછડી પટપટાવીને ખાય છે ને. અને આપણે બીજા રૂમમાં આગા પાછળ રસોડામાં કૂતરું આવી જાય અને રોટલીનો 20-25 રોટલીનો બંચ ઉઠાવે તો પછી ત્યાં પૂંછડી પટપટાવીને ખાય, લઈને ભાગે. કેમ ભાગી જાય છે? કેમ ભાગી જાય છે? બોલો, કેમ ભાગે છે? કે એને ખબર છે કે મેં આ કામ ખોટું કર્યું છે. ખબર પડે છે એને. બીજી બધી કઈ ખબર નથી પડતી. ચોરી શબ્દ એને ખબર નથી. ચોરી શબ્દ પણ એને ખ્યાલ છે કે આ કામ ખોટું છે. હા, બોલો. આ કૂતરા વગેરે ભૂંડ પકડે ને રસ્તામાંથી, રસ્તામાં બેસીને ખાય છે. પકડે તો સીધું શું કરે છે? લઈને એક બાજુ ખૂણામાં કે ખેતર વગેરે દોડી જાય છે. કેમ? ખબર છે એને. એ અહીંયા એમાં તો ઘણો વિસ્તાર છે, એમાં નહીં જઈએ એમાં. પણ એ પશુઓને એ પ્રકારેનું અંદરમાં ભાવ ભાષણ છે કે આ ભલું છે ને આ બુરું છે. એ પ્રકારે સંશયની અંદર આમ છે કે આમ છે, એ સંશય આમ છે કે આમ છે. અનદ્યવસાયમાં કંઈક હશે, જે હોય. આપણે આત્મા હોય તો એ વાંધો નથી, દેહ હોય તો જે હોય તે ખ્યાલ આવે કે ના આવે. તમે નિશ્ચયથી થવા ઘણી મેં કહ્યું ને, નિશ્ચય કો વ્યવહાર જ્ઞાન પ્રધાન નિશ્ચય સમ્યદર્શન કો. એ દ્રષ્ટિ જે બોલવું એ બોલો ને ભાઈ. 3 દિવસથી તમે ચલાવ્યું છે ખ્યાલ આવે ઘડીમાં. દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય શું? દ્રષ્ટિની મુખ્યતાથી નિશ્ચય સમ્યદર્શન, ઘડીમાં જ્ઞાનની મુખ્યતાથી નિશ્ચય સમ્યદર્શન, ઘડીમાં. હવે જો તમે તો શું નવું કાઢશો, હવે જે કરવું આ પૂરી કરો ને. હા હા, તો એ કહે છે એક જે હોય ખરું. એ
પંડિતજી દૂરથી આવે છે ને 10 દિવસ પર્યુષણના છે એટલે આપણે જવું પડે. તો એ અધ્યવસાન જેવી સ્થિતિ છે. તો હું તમને વિપરીત અભિનિવેશ અને છેલ્લું કાઢો એમાં 8 નંબરનો બિંદુ છે ને 8 નંબર. છે ને 8 નંબરનું કયું પાનું છે? 93. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. હવે સમજણ પડી ગઈ ને? તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ નો અર્થ ગુરુદેવ હંમેશા કહેતા કે આ વાત નિશ્ચય સમ્યક દર્શનની છે. આ વાત નિશ્ચય સમ્યક દર્શનની છે. જ્ઞાનની પ્રધાનતાથી એ છે. અને ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં એવું કરજો ને, ના હોય તો કાલી મોક્ષ માર્ગ પ્રકાશક સાથે લાવજો, એટલે તમને થોડું વધારે પછી જ્યારે ફરી યાદ આવે ત્યારે તમારે વધારે ક્લિયર. ટોડરમલજીએ જેમ અહીંયા ખરેખર સમ્યક દર્શનનું લક્ષણની વાત, ખરેખર મોક્ષ માર્ગ, સાચો મોક્ષ માર્ગ, એવી રીતે ટોડરમલજીએ સમ્યક દર્શનનું સાચું લક્ષણ બતાવ્યું છે. સમ્યક દર્શનનું સાચું સમ્યક દર્શનનું લક્ષણ. અને એમાં વિપરીત અભિપ્રાય રહિત તત્વાસદ્ધાન એક મૂક્યું અને બીજું તત્વાસદ્ધાન સમ્યક દર્શન પણ એને કોટ કર્યું ત્યાં ટોડરમલજીએ. અને એ કોટ કર્યું એક સૂત્ર કયા ગ્રંથનું છે? તત્વાસૂત્રનું. એનો મતલબ સમ્યક દર્શનનું પંડિતે સાચું લક્ષણ કહ્યું ત્યાં, એટલે એ કોઈ વ્યવહાર સમ્યક દર્શનની વાત છે નિશ્ચય, પણ શૈલી છે જ્ઞાનની પ્રધાનતાથી વાત છે. ઉમા સ્વામીએ જે વાત મૂકી છે એ નિશ્ચયની વાત મૂકી છે. કેમ કે એ જો વ્યવહાર લેશો ને તો એ તો બંધનું કારણ છે. અને સમ્યક જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ બતાવો છે ને યાદ, તો ખોટું થશે ને. અને આગળ જતા એમને પોતે જ 6ઠા 7મા અધિકારની અંદર અણુવ્રત મહાવ્રત આદિને આશ્રવ અધિકારમાં મૂકેલા છે, આશ્રવ તત્વમાં મૂક્યા છે ને. પછી શું કરીશું આપણે ત્યાં?